તો ચોટીલાના થાનમાં જામવાળી તેમજ ભલુડા વિસ્તારમાં તંત્ર દ્વારા ચેકપોસ્ટ કાર્યરત કરવામાં આવી છે। ત્યારે ચેકપોસ્ટ કાર્યરત થતાની સાથે જ પ્રાંત અધિકારી ખાટલો ઢાળીને બેઠેલા જોવા મળ્યા હતા। ત્યારે પ્રાંત અધિકારી એચ.ટી. મકવાણા દ્વારા મહેસૂલી ચેકપોસ્ટ ઊભી કરવામાં આવી છે। તો ગેરકાયદે ખનન પ્રવૃત્તિ અટકાવવાના પ્રયાસો પણ હાથ ધરવામાં આવે છે। ત્યારે તાજેતરમાં જ મોટા પ્રમાણમાં આ વિસ્તારમાંથી ગેરકાયદેસર ખનીજ ચોરી ઝડપાઈ ગઈ હતી। ત્યારે ચેકપોસ્ટ કાર્યરત થતાની સાથે જ ગેરકાયદેસર ખનન પ્રવૃત્તિ કરતા ખનન માફિયાઓમાં હવે ફફડાટ ફેલાઈ ગયો છે। ત્યારે પ્રાંત અધિકારી દ્વારા એક પછી એક સફળ રેડ કરી જિલ્લાના વિસ્તારને 80% ગેરકાયદેસર ખનન મુક્ત બનાવી દેવામાં આવ્યો હોય તેવો દાવો કરવામાં આવી રહ્યો છે। થાનગઢ તાલુકાના જામવાળી અને ભડુલા વિસ્તારમાં જે આજથી મહિના પહેલાં ખૂબ મોટા પ્રમાણની અંદર જે ગેરકાયદેસર કાર્બોસેલનું ખનન અને વહન થતું હતું તે સંપૂર્ણપણે બંધ કર્યું છે। આપણી સતત જે રેડ પાડી છે અને રેડ દરમિયાન જે પણ કાંઈ જથ્થો જપ્ત કરેલો હતો તમામ જથ્થો પણ આપણે મામલતદાર કચેરીએ ખસેડી દીધો છે। મજૂર પણ જામવાળી અને ભડુલાની અંદરથી 100% રવાના કરી દીધા છે અને અત્યારે ફરીવાર હવે આ ચાલુ ન થાય તે હેતુથી આ આપણી મહેસૂલી ચોકી ઊભી કરવામાં આવેલી છે અને આ મહેસૂલી ચોકી ખાતે હું પોતે પણ રાત્રે 12-1-2 વાગે અહીંયા આવું છું, બેસું છું। મામલતદાર થાનગઢ પણ આવે છે, એમની ટીમ નાયબ મામલતદાર પણ આવે છે, અમારા પણ નાયબ કલેક્ટર પ્રાંત કચેરી ચોટીલીના પણ આવે છે, મામલતદાર ચોટીલા, આ બધા જ જે રાઉન્ડ ધ ક્લોક આ ચોકી ખાતે મહેસૂલી ચોકી ખાતે ફરજ બજાવે છે અને ચાંપતી નજર રાખે છે। હજી સુધી તો નામ નથી સાંભળ્યું। આ ગુજરાતમાં પ્રથમવાર મહેસૂલી ચોકી ઊભી કરી છે એટલા માટે કે જે જમીન છે એ જમીન ટોટલી મહેસૂલ ખાતા હસ્તક છે। આ જમીન છે, ધરતી છે, એ ધરતીનો ક્યારે કોઈ એનો બગાડ ન થાય, એમાંથી કોઈ ખનન ન થાય અનધિકૃત રીતે, એ તમામ જવાબદારી છે મહેસૂલ ખાતાની છે।